અંતમાં ગુજરાતમાં ભારે વરસાદ, હવામાન નિષ્ણાત અંબાલાલની આગાહી। હજુ બંગાળનો ઉપસાગર વધુ સક્રિય થશે, ડીપ ડિપ્રેશન કે લો પ્રેશર બનવાની પણ શક્યતા છે। તો ગુજરાત સુધી થઈ શકે છે અસર, અંબાલાલ પટેલની આગાહી છે। 28 જુલાઈ બાદ ગુજરાતમાં પવનનો મારો હશે। રાજ્યના ઘણા ભાગોમાં તેજ પવન ફૂંકાશે, તો કેટલાક ભાગોમાં 50 કે 60 કિલોમીટરે ફૂંકાઈ શકે છે પવન। 4 થી 8 ઓગસ્ટે ફરી એક વરસાદી સિસ્ટમ બનશે। 6 થી 10 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસશે, તો 2 ઓગસ્ટ બાદનું વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું નહીં, તેવું પણ અંબાલાલ પટેલે કહ્યું છે। તો ખેડૂતોને કર્યું છે સૂચન, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પણ સારો વરસાદ થશે। ઓક્ટોબર મહિના સુધી વરસાદ રહેશે। 4 થી 8 ઓગસ્ટમાં ગુજરાતમાં વરસાદ, તો 17 થી 19 ઓગસ્ટમાં ફરી એક વરસાદી સિસ્ટમ આવશે। 23 ઓગસ્ટ બાદ વરસાદની તીવ્રતા ઘટશે। પર્વત આકારનો મેઘ જ્યાં ચડશે ત્યાં પડશે 3 સપ્ટેમ્બરથી વરસાદ। તો અંબાલાલ પટેલનું સૂચન, ઝેરી જીવજંતુનો પ્રકોપ પણ વધી શકે છે। પૂર્વ નક્ષત્ર અંગે અંબાલાલ પટેલનું સૂચન, 13 સપ્ટેમ્બર બાદનું વરસાદી પાણી સારું। 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે પણ વરસાદ વરસશે, એટલે કે ખેલૈયાઓ માટે અંબાલાલ પટેલે માઠા સમાચાર આપ્યા છે। આ વર્ષે નવરાત્રિમાં પણ વરસાદ પડી શકે છે। આ વખતે નવરાત્રિમાં વરસાદ વિલન બની શકે છે। દક્ષિણ ચીનમાં જે ટાઇફૂન બનેલું હતું તેના અવશેષો બંગાળના ઉપસાગરમાં આવતા બંગાળનો ઉપસાગર વધુ સક્રિય થશે અને તેમાં ડીપ ડિપ્રેશન કે લો પ્રેશર બનવાની શક્યતા રહેશે, જેનો માર્ગ પણ છત્તીસગઢના માર્ગમાં થઈને પૂર્વીય મધ્યપ્રદેશના ભાગમાં આવશે। ત્યારબાદ લગભગ પૂર્વીય ગુજરાતના ભાગોમાં આવશે। પૂર્વીય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 28 જુલાઈ પછી વિન્ડ ગત જબરદસ્ત રહેશે, પવનનો સપાટો વધારે રહેશે। પવનનો સપાટો કોઈ ભાગમાં તો 50 કિલોમીટર અને ક્યાંક 60 કિલોમીટરનો પણ પર અવર થઈ શકે છે। અને ત્યારબાદ બીજી એક લો પ્રેશર સિસ્ટમ 4 થી 8 ઓગસ્ટમાં બનવાની શક્યતા રહેશે। એ ઓગસ્ટ માસમાં પણ આ સિસ્ટમ ગુજરાતમાં આવતા દક્ષિણ ગુજરાતમાં તારીખ 6 થી 10માં સારો વરસાદ થવાની શક્યતા રહેશે। ગુજરાતના અન્ય ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે। આ વરસાદ મોટા ફોરાનો છે, જોકે બીજી ઓગસ્ટ પછીનું વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી, એટલે વરાપ થઈ કૃષિ કાર્યો કરવા સારા રહે। અને ઓગસ્ટમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે। સપ્ટેમ્બરમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે અને વરસાદ છેક ઓક્ટોબર સુધી ચાલવાની શક્યતા રહેશે। જી, ઓગસ્ટ માસમાં 4 થી 8 ઓગસ્ટમાં જે સિસ્ટમ બની રહી છે એનો પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત લગભગ 17, 18 અને 19 ઓગસ્ટમાં પણ એક બીજી સિસ્ટમ બનશે, જે પણ ઓગસ્ટમાં પણ સારો વરસાદ લાવશે। લગભગ 23 ઓગસ્ટ પછી વરસાદનું પ્રમાણ ઘટશે અને પર્વત આગળનો મેઘ જ્યાં ચડે ત્યાં પડશે। 3 સપ્ટેમ્બરમાંથી જે વરસાદ થવાનો છે તેમાં લગભગ ઝેરી જીવજંતુઓ વધવાની શક્યતા રહેતા ખેડૂત ભાઈઓએ જે પાછરા જે ખેતરમાં પડ્યા છે તેમાંથી પાછરામાં વીંછી વગેરે જે જંતુઓ કે ઝેરી જીવજંતુઓથી સાવચેત રહેવું પડશે। પૂર્વા નક્ષત્રમાં કહેવાય છે તો વર્ષે પૂર્વા તો ખેડૂત બેસે ઝૂલવા। 13મી સપ્ટેમ્બર પછીનું વરસાદી પાણી સારું હશે અને 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। 17 ઓક્ટોબરે દરિયામાં લગભગ પવનની ગતિ વધુ રહેવાની શક્યતા રહેશે, જ્યાં વરસાદ ચડે ત્યાં પડવાની શક્યતા રહેશે। એટલે